ત્યાર પછીનું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. હવે આ સિદ્ધાંતોનો ઉદ્દેશ બંધારણના ચોથા ભાગમાં બંધારણના આ સિદ્ધાંતો આપેલા છે. માર્ગદર્શક સિદ્ધાંતો એમાં જે સરકાર હોય છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, એની જુદી જુદી નીતિઓ હોય છે. એ નીતિ વિષયો કેવા કેવા માર્ગદર્શન, એમાં કેવા કેવા કાયદાઓ અને કેવી કેવી નીતિ વિષયક ક્ષેત્રોમાં નીતિઓ ઘડવી, એમના ઉપર માર્ગદર્શન આપેલું હોય છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. બીજું, કોઈ રાજ્ય સરકાર આ સિદ્ધાંતોનો અમલ કરે જ એવું ફરજિયાત ન કહી શકાય, કેમ કે ખાલી માર્ગદર્શક રસ્તો બતાવે. તમારે એના ઉપર ચાલવું ન ચાલવું એ તમારી ઈચ્છાની વાત છે. સરકાર એની રીતે પોતાની નીતિઓ ઘડી શકે છે, પરંતુ નીતિ ઘડતરમાં સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજકીય નૈતિક ફરજ છે. એમ છતાં બંધારણનું પાલન કરવું, બંધારણના સિદ્ધાંતોને અનુસરવા એ દરેક રાજ્ય અને કેન્દ્રની ફરજ છે. માટે એને ધ્યાનમાં રાખીને આગળ વધવું એની નૈતિક ફરજમાં આવે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. તો પછી જો આ ફરજિયાત ન હોય તો પછી આવા સિદ્ધાંતો રચવાનું કારણ શું કામ રહી જાય? તો કે એની અંદર દરેક વ્યક્તિને જાતિ, ધર્મ, કોઈ પણ જાતના ભેદભાવના દરેક વ્યક્તિને સામાજિક, આર્થિક કે ન્યાય મળી રહે એ સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે. ન્યાયતંત્ર દ્વારા સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. બીજું, અહીંયા જે સિદ્ધાંતો આપેલા છે, એક તો એનાથી કાનૂની બળ પ્રાપ્ત નથી થતું, કાનૂનના કોઈ અધિકાર પ્રાપ્ત નથી થતા, કોઈ બીજું કાનૂની પીઠબળ નથી મળતું. પણ એમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. હવે આપણે અમુક જે હક જોયા, મૂળભૂત હકો, દાખલા તરીકે રોટી, કપડાં, મકાન, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, આ બધા મૂળભૂત જે હક હતા. અને બિનસાંપ્રદાયિકતા છે, પછી બંધારણીય ઇલાજનો જે હક હતો, એ બધા ત્યારે ને ત્યારે આપી શકાય એમ હતા. પણ અમુક ત્યારે આપી શકાય એમ નહોતા. એ બધા બાબતોને આ સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવ્યો. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં હકો આપતા જવાનો વિચાર બંધારણમાંનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. બીજું, 1947માં, ત્યાર પછી 46માં અને 47માં અને 49માં અને છેલ્લે 50માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે અમુક ખાસ પ્રકારના હકો જો બધાને આપી દેવામાં આવે તો રાષ્ટ્રને પ્રગતિ કરવી મુશ્કેલ હતું. રાષ્ટ્ર પાસે એટલી બધી સંપત્તિ કે સદ્ધરતા હતી નહીં. માટે જેમ જેમ રાષ્ટ્ર કે રાજ્ય સદ્ધર થતું જાય એમ એમને એના હક આપતા જવા એવું ડૉક્ટર બાબા સાહેબે સૂચવેલું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આપણે રાજકીય લોકશાહીને સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે બંધારણમાં,
પણ જ્યાં સુધી સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી ન આવે ત્યાં સુધી રાજકીય લોકશાહી અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. હવે વિવિધ જે કંઈ વિભાગો છે એને આપણે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં વહેંચણી કરી અને જોઈએ કે તો ક્યાં ક્યાં આ સિદ્ધાંતોનું સૂચન એમાં થયેલું છે. તો એમાં એક છે કે આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. જેમાં પહેલું છે કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સૌથી વધારેમાં વધારે નાગરિકોનું કલ્યાણ અને શુભ થાય એવી રીતે ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. જેમ કે વાહન વ્યવહારમાં રેલવે છે, બસ છે, આ બધા જે સાધનોનું વિતરણ થયેલું છે એમાં સૌથી વધારે વ્યક્તિઓના કલ્યાણ બાબતે ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યાર પછી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. જે ઉત્પાદનના સાધનો છે, કારખાનાઓ આદિ, એ કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય કે ભાઈ આ અમુક જ વર્ગ પાસે આ રહેલું છે, અમુક જ પાસે છે, એની ખાસ કાળજી રાખવી. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. બીજું, સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ ન થાય, એક જ જગ્યાએ એક સરખું કામ કરતા હોય. અમુક દેશ એવા છે કે જ્યાં પુરુષોને વધારે વેતન આપવામાં આવે, સ્ત્રીઓને ઓછું આપવામાં આવે, તો બંનેને એક જ સરખું વેતન, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને ઉમરી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમ સ્વીકાર્ય ન કરવા પડે. બીજું, જે જગ્યાએ વિશાળ પ્રમાણમાં મજૂરો કામ કરે છે ત્યાં એના કર્મચારીઓનું આરોગ્યની જવાબદારી આરોગ્ય સચવાઈ રહે એવું રાજ્ય સરકારે કરવું જોઈએ. અને બાળકોનું આર્થિક મજબૂરીના કારણે એનું આરોગ્ય ન કથળે, સ્ત્રીઓનું અને બાળકોનું, એ પણ તેમને વિચારવું જોઈએ. પછી ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. મોટા મોટા ઔદ્યોગિક એકમો છે એમનું જે સંચાલન છે એમાં કામદારોની સહભાગીદારી, કામદારનો પણ એમાં એક ખાસ પ્રકારનો હિસ્સો એને રિઝર્વ રાખવો જોઈએ અને કામદારો માટે પણ એને એવી વ્યવસ્થા રાજ્ય સરકારોએ કરવી જોઈએ. ત્યાર પછી તેનાથી આગળ બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપદ સ્થિતિમાં તંદુરસ્ત સાથે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કોઈ પણ સંજોગોમાં બાળકોનું શોષણ ન થવું જોઈએ અને સ્વસ્થ અને સ્વતંત્ર રીતે તંદુરસ્ત વિકાસ સાધવા જોઈએ. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે. જેમ અત્યારે દાખલા તરીકે ગુજરાત સરકારમાં સ્ત્રીઓના પ્રસૂતિ સમયે મેટર્નિટી રજાઓ આપવામાં આવે છે 6 મહિનાની. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાઓ ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવી ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. આમાં ઘણા પ્રકારના છે. કામદારનો વીમો લેવાનો છે, એને દર વર્ષે બોનસ આપવું, સ્ત્રી કામદાર હોય તો પ્રસૂતિની રજા આપવી, પછી એણે જેટલા વર્ષ નોકરી કરી હોય એનાથી 50% પગાર એમને આપવો ગ્રેચ્યુટી ધારા હેઠળ. કૃષિ અને પશુપાલન
નો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસ કરશે. પશુપાલન વૃત્તિનો વિકાસ થાય અને દુધાળા પ્રાણી અને ખેતીના ઉપયોગી પ્રાણીઓ એનો વિકાસ થાય અને એની જાળવણી થાય તેની કાળજી રાખવાની, કતલખાનાઓ વગેરેના અટકાવવાના પ્રયાસ કરશે. ત્યાર પછી આગળ જોઈએ